રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાલ પર ઉતરી ગયા છે, જેથી બસમાં જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. છેલ્લા 2 વર્ષથી સમયસર પગાર ન કરવામાં આવતો હોવાથી હડતાલ પર ઉતર્યા હોવાનું બસ ચાલકો અને કંડક્ટરોએ જણાવ્યું હતું. પીપલોદ ખાતે આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાલ પર ઉતરી જતા સંચાલકો અને વાલીઓ દોડતા થઈ ગયા છે. આજે સવારથી જ હડતાલના પગલે વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચવામાં અટવાઈ ગયા હતા. સ્કૂલ બસની હડતાલના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની સુરત જિલ્લામાં 5 જેટલી શાખા આવેલી છે, જેમાં કોન્ટ્રાક્ટ પર 113 જેટલી બસ ચાલી રહી છે. જોકે કોન્ટ્રાક્ટ કરનાર કંપની દ્વારા છેલ્લા 2 વર્ષથી સમયસર પગાર ન ચૂકવવામાં આવતા આજે બસના ચાલકો અને કંડક્ટરો દ્વારા હડતાલ ઉતરી ગયા છે. બસ ચાલકો અને કંડક્ટરોની હડતાલના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.